નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં 3.3 ના ક્વેશ્ચન 7, 8, 9 ને ક્લિયર કર્યા. હવે 10મો, 11મો અને 12મો ક્વેશ્ચન, આ ત્રણ ક્વેશ્ચન આપણે આજના લેક્ચરમાં જોઈશું. તો 10મો ક્વેશ્ચનની અંદર એવું કંઈક કહે છે કે આપણને એક શ્રેણિક આપે, આ શ્રેણિક છે. આ શ્રેણિકને આપણે એક સમમિત શ્રેણિક અને એક વિસમમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે આને રજૂ કરવાનો છે. તો પહેલા તો કઈ રીતે રજૂ થશે એની પહેલા થિયરી જરા જોઈ લઈએ, અને થિયરી જોયા બાદ ના બે ક્વેશ્ચન આપણે જોઈએ, 2/2 નો જોઈશું અને 3/3 નો જોઈશું. તો કોઈ પણ શ્રેણિકને સમમિત શ્રેણિક અને વિસમમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે કેમ રજૂ થઈ શકે, તો એના માટે જરા હું તમને થિયરી સમજાવું કે આપણી પાસે મેટ્રિક્સ A છે. આપણે આગળના દાખલામાં, આગળના લેક્ચરમાં ભણી ગયા કે A + A' એ હંમેશા સમમિત શ્રેણિક જ થશે. એવી રીતે A - A' હંમેશા વિસમમિત શ્રેણિક જ બનશે. પણ આપણે તો A મેટ્રિક્સને સમમિત અને વિસમમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરવું છે. આ સમમિત થયું અને આ વિસમમિત થયું, એના સરવાળા સ્વરૂપે આ A મેટ્રિક્સ, મતલબ કે આ બંનેનો સરવાળો નો જવાબ આપણને A મળવો જોઈએ. જરા ચેક કરીએ શું સરવાળો A થાય છે. A' કેન્સલ, A + A 2A, અને આપણે જોઈએ છે A પહેલા 2A અને જોઈએ છે A, એટલે કે થોડોક હજી ફેરફાર કરવો પડશે. સમમિત છે A + A', વિસમમિત છે A - A'. ઓકે, હવે થોડોક ફેરફાર કરું એની પહેલા તમને થિયરી સમજાવું. આગળના લેક્ચરમાં ભણ્યા કે કોઈ પણ શ્રેણિકનો અદિશનો શ્રેણિક સાથે ગુણાકાર કરીએ તો શ્રેણિકનો પ્રકાર ક્યારેય ન બદલે. દાખલા તરીકે મેં અહીંયા 1 2 5 આ એક મેટ્રિક્સ લખ્યો છે. તો આ મેટ્રિક્સને 2 થી મલ્ટીપ્લાય કરું તો 2 4 10 થાય. આ શ્રેણિક કયો થયો? હાર શ્રેણિક. તો આ શું છે? આ પણ હાર શ્રેણિક જ છે. મતલબ શું થયું? મેટ્રિક્સને અદિશથી મલ્ટીપ્લાય કરવા છતાં પ્રકારમાં કંઈ ફેરફાર ન થયો. તો એવી જ રીતે આ A + A', એવી જ રીતે A + A' સમમિત શ્રેણિક છે. જો હું એને 1/2 થી મલ્ટીપ્લાય કરું તો પણ સમમિત શ્રેણિક જ રહેશે. એવી જ રીતે A - A' વિસમમિત શ્રેણિક છે અને એને 1/2 થી મલ્ટીપ્લાય કરું તો પણ એ વિસમમિત શ્રેણિક જ રહેશે. કહેવાનો મતલબ કે હવે આપણો જે પ્રશ્ન હતો કે બંનેનો સરવાળો કરવાથી, સમમિત શ્રેણિક અને વિસમમિત શ્રેણિકનો સરવાળો કરવાથી જે આપણે A જોઈતા હતા એ હવે આપણને A મળશે. કઈ રીતે? કે જો આ A + A' તો સમમિત છે જ, અને એને 1/2 થી મલ્ટીપ્લાય કરું તો પણ આ સમમિત જ રહેશે. એવી રીતે A - A' આ વિસમમિત છે, એને હું 1/2 થી મલ્ટીપ્લાય કરું તો પણ એ વિસમમિત શ્રેણિક જ રહેશે. હવે આ બંનેનો સરવાળો, કારણ કે એક સમમિત શ્રેણિક અને એક વિસમમિત શ્રેણિકના સરવાળા તરીકે આપણે A ને રજૂ કરવા છે. જો બંનેનો સરવાળો કરીએ તો 1/2 A એટલે કે અડધો A પ્લસ અડધો A', અડધો A પ્લસ માઈનસ અડધો A', અડધો A' અને આ માઈનસ અડધો A' કેન્સલ થઈ ગયા. આ અડધો A અને અડધો A મતલબ થયો આખો A. તો હવે આપણે જે A ને રજૂ કરવાના હતા એ A રજૂ થઈ ગયા. સમમિત અને વિસમમિતના સરવાળા સ્વરૂપે રજૂ થયા છે. મતલબ ફાઇનલી આપણને શું મળ્યું કે A = half A + A' પ્લસ half A - A'. તો આ વસ્તુને આપણે યાદ રાખશું. દરેક શ્રેણિક માટે આ સાચું થશે. A = 1/2 A + A' પ્લસ 1/2 A - A'. ચલો, તો આપણને કોઈ પણ ક્વેશ્ચન આપે, કોઈ પણ શ્રેણિક આપે અને કહે કે આપેલા શ્રેણિકને તમે સમમિત શ્રેણિક અને વિસમમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે રજૂ કરો, તો આપણી પાસે આ વસ્તુ હોવી જરૂરી છે. ઓકે, આ થિયરી જોયા બાદ હવે દાખલો જોઈએ તો વધારે ખ્યાલ આવશે કે કઈ રીતે આ વસ્તુ બને છે. A = 1/2 A + A' પ્લસ 1/2 A - A'. આપણે આ સ્વરૂપે રજૂ કરવું છે એટલે હું પહેલા લખી લઉં એટલે આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુઓ ઘટે છે. તો ફક્ત A' ઘટે તો પહેલા હું A' મેળવું એટલે કે પરિવર્ત શ્રેણિક 3 5 1 -1. ચલો રેડી. હવે જે પહેલો ભાગ છે 1/2 A + A' એનું નામ આપી દઉં C. કે ધારો કે C = 1/2 A + A' 1/2. બંનેનો સરવાળો કરીએ 3 5 1 -1 પ્લસ
3 1 5 minus 1 3 plus 3 6 5 plus 1 6 1 plus 5 6 minus 1 plus minus 1 मतलब minus 2 और 1 by 2 मल्टीप्लाई થશે અંદર 3 3 3 અને minus 2 આ થઈ ગયા C મેટ્રિક્સ ઓકે એવી જ રીતે D મેટ્રિક્સ મેળવ્યું જ્યાં બીજો ભાગ છે એનો D નામ આપી દો 1/2 A minus A dash 1/2 પેલા A મેટ્રિક્સ 3 5 1 minus 1 plus A dash 3 1 5 minus 1 चलो 3 plus 3 6 5 plus 1 6 1 plus 5 6 અને minus 1 plus minus 1 minus 2 सॉरी माइनस करवाना है माइनस तो 3 minus 3 0 5 minus 1 4 1 minus 5 minus 4 અને minus 1 minus minus plus 1 मतलब 0 तो 1/2 मल्टीप्लाई करिए अंदर तो आ થઈ ગયા 0 2 minus 2 અને 0 આ મળ્યા D ઓકે પ્રશ્ન એવું કહે છે કે શ્રેણિકને એક સમમિત અને એક વિસમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરવાના છે તો જરા વિચારો તો શું આપણને C અને D મળ્યા એ સમમિત અને વિસમિત છે હા એ તો આપણે પહેલા જ કીધું કે 1/2 A plus A dash કેવા છે સમમિત છે અને 1/2 A minus A dash વિસમિત છે સાબિત કરવું હોય તો જોઈ શકો છો આનું તમે D dash મેળવો પહેલી હારનું સ્તંભમાં રૂપાંતરણ થાય બીજી હારનું બીજા સ્તંભમાં રૂપાંતરણ થાય માઈનસ કોમન લ્યો तो 0 2 minus 2 0 तो हकीकतમાં શું થશે માઈનસ d થશે કારણ કે આ વસ્તુ તો d છે ઓલરેડી therefore d dash equal to minus d તેથી d વિસમિત છે એવી રીતે આ c ને આપણે સમિત બતાવવું છે તો c dash મેળવો 3 3 આ પહેલો સ્તંભ થઈ ગયો આ બીજો સ્તંભ તો આ બંને ઓલરેડી સેમ થયા તેથી C dash equal to C તેથી C સમિત છે હવે આપણે વાત એવી હતી કે શ્રેણિકને સમમિત અને વિસમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરવું છે ઓકે C સમિત પડી ગયો D છે એ વિસમિત છે તો ફાઇનલી બંનેના સરવાળા સ્વરૂપે આપણે રજૂ કરવું હોય તેથી A is equal to આ વસ્તુને આપણે C મેટ્રિક્સ કીધા છે પ્લસ આ વસ્તુને આપણે D મેટ્રિક્સ કીધા છે જરા જોઈએ C મેટ્રિક્સ શું હતા 3 3 3 minus 2 3 3 3 minus 2 પ્લસ D મેટ્રિક્સ શું છે 0 2 minus 2 0 0 2 minus 2 0 તો બંનેનો સમ કરીએ 3 plus 0 3 3 plus 2 5 3 plus minus 2 1 અને -2 plus 0 -2 ઓકે જરા જુઓ શું આપણે શરૂઆત જ્યાંથી કરી હતી મેટ્રિક્સ આપણને મળે છે જોઈ 3 5 1 -1 જોઈ શકો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણા પહેલો ક્વેશ્ચન ક્લિયર કર્યો ત્યારબાદ આ 2/2 નું એક એક્ઝામ્પલ આપણે જોયું તો એવી જ રીતે 3/3 નું પણ એક્ઝામ્પલ જોઈએ અને ત્યારબાદ બે MCQ ને ક્લિયર કરીએ તો 3/3 નું એક્ઝામ્પલ જોવા માટે ક્વેશ્ચન નંબર 10 નો ત્રીજો ક્વેશ્ચન જે છે એ 3/3 માટે છે મેટ્રિક્સ લખું છું પહેલા 3 3 -1 -2 -2 1 -4 -5 2 ચલો તો આપણા નિયમ મુજબ 1/2 a plus a dash plus 1/2 a minus a dash જેને આને હું c કહીશ અને આને હું d કહીશ તેથી a is equal to c plus d તો સૌપ્રથમ c મેળવીએ 1/2
a plus a dash 3 3 minus 1 minus 2 minus 2 1 અને minus 4 minus 5 2 આ a મેટ્રિક્સ પ્લસ a dash એટલે કે એનો પરિવર્ત મેળવવાનો છે 3 3 minus 1 minus 2 minus 2 1 minus 4 minus 5 2 ચલો હવે બંનેનો સમ થશે 3 plus 3 6 3 plus minus 2 1 minus 1 plus minus 4 minus 5 minus 2 plus 3 1 minus 2 plus minus 2 minus 4 1 plus minus 5 minus 4 minus 4 plus minus 1 minus 5 minus 5 plus 1 minus 4 then 2 plus 2 4 चलो હવે 1/2 ની અંદર મલ્ટીપ્લાય કરીએ તો આ થયા 3 1/2 minus 5/2 1/2 minus 2 minus 2 minus 5/2 minus 2 અને લાસ્ટમાં 2 આ મળ્યા આપણને c મેટ્રિક્સ ઓકે તો શું આ c મળ્યા 1/2 a plus a dash સબમિટ થાય છે જરા જુઓ આ હાર છે 3 1/2 minus 5/2 એનો પેલો સ્તંભ જુઓ પહેલી હાર અને પેલો સ્તંભ જુઓ 3 1/2 minus 5/2 એવી રીતે 1/2 minus 2 minus 2 તો બીજો સ્તંભ જુઓ 1/2 minus 2 minus 2 ત્રીજી હાર જુઓ minus 5/2 minus 2 2 તો ત્રીજો સ્તંભ જુઓ minus 5/2 minus 2 અને 2 મતલબ શું થયું કે c શ્રેણિક તેથી c અહીંયા c dash equal to c તો c dash મેળવતો નથી પણ તમે જોઈ શકો છો તમને ચોખ્ખું દેખાય છે કે c dash equal to c તેથી c સમમિત શ્રેણિક તો અહીંયા આપણે c શ્રેણિકને સમમિત શ્રેણિકને આપણે સાબિત કર્યું સમમિત શ્રેણિકને જોવા માટે ફક્ત કયા કયા ઘટક જોવા પડે તમે સમજાવો આ અગ્ર વિકર્ણના ઘટકોને જોવાના હોતા નથી એ તો સ્થિર છે તમે પરિવર્ત શ્રેણિક મેળવશો તો ત્યાં જ રહેવાનું છે પણ આ 1 2 સ્થાન તો એની સામે 2 1 સ્થાન ચેક કરવાનું આ જો બંને સરખા છે 1 3 સ્થાન તો એની સામે 3 1 સ્થાન ચેક કરવાનું બંને સરખા છે 2 3 સ્થાન અને 3 2 સ્થાન ચેક કરવાનું તો બંને સરખા છે એટલા માટે આપેલો શ્રેણિક એ સમમિત શ્રેણિક છે ઓકે c શ્રેણિક જોયા પછી હવે એનો બીજો ભાગ d શ્રેણિક એટલે કે d 1/2 a - a dash જોઈએ 1/2 પહેલા મેટ્રિક્સ a 3 3 -1 -2 -2 1 -4 -5 2 minus a dash એનો પરિવર્ત 3 3 -1 -2 -2 1 -4 -5 2 चलो 3 - 3 0 3 - 2 1 -1 -+ 4 मतलब 3 -2 -3 -5 -2 -+ 2 0 1 -+ 5 6 -4 -+ 1 -3 -5 -1 -6 2 -2 0 1/2 ને મલ્ટીપ્લાય કરીએ અંદર તો 0 1/2 3/2 -5/2 0 3 -3/2 -3 અને 0 ઓકે આ થયો D મેટ્રિક્સ તો V સમિત શ્રેણિકમાં જોવાનું શું હોય પહેલા તો અગ્ર વિકર્ણના તમામ ઘટકો અહીંયા 0 હશે અગ્ર વિકર્ણના તમામ ઘટકો 0 હશે V સમિત શ્રેણિકની અંદર જોઈ શકો છો તમામ ઘટકો 0 છે ઓકે બીજું શું જોવાનું તો 1/2 નું સ્થાન અને 2/1 નું સ્થાન 1/2 અને 2/1 આ બંને સ્થાન 3/2 આનું તમે રૂપાંતરણ કરશો પહેલી હારનું બીજા સ્તંભ પહેલી હારનું પહેલા સ્તંભમાં બીજી હારનું બીજા સ્તંભમાં તો એટલા માટે આ પેલો શ્રેણિક એ વિસમિત શ્રેણિક થશે એ
નાની ભૂલ છે 3 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે અહીંયા આવશે 5 અને અહીંયા આવશે 5/2 એટલે જોઈ શકાય કે 1/2 સ્થાન અને 2/1 સ્થાન તો બંને સેમ છે પણ ફેરફાર ફક્ત માઈનસનો છે કારણ કે વિસંમિતમાં માઈનસનો ફરક નહીં 1 3 સ્થાન અને 3 1 સ્થાન ફેરફાર માઈનસનો છે 2 3 સ્થાન અને 3 2 સ્થાન ફેરફાર માઈનસનો છે એટલે સાબિત થયું કે ત્યાંથી d વિસંમિત શ્રેણિક થાય કારણ કે d' -d છે એટલા માટે ઓકે તો આપણે એક ભાગને સંમિત સાબિત કર્યો બીજા ભાગને વિસંમિત સાબિત કર્યો હવે આપણે આ શ્રેણિકને સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરવું છે તો પહેલા C મેટ્રિક્સ હું લખું 3 1/2 - 5/2 1/2 - 2 - 2 -5/2 -2 2 પ્લસ D મેટ્રિક્સ લખીએ 0 5/2 3/2 -5/2 0 3 -3/2 -3 અને 0 ચલો બંનેનો સરવાળો કરીએ તો 3 + 0 3 1/2 + 5/2 મતલબ કે અડધું ને અઢી એટલે આખા 3 આ -1/2 ને +1/2 મતલબ કે અઢીમાંથી દોઢ જાય તો 1 પર કેવા માઈનસ અડધું અને -1/2 -1/2 પ્લસ અડધું એટલે -2 -2 + 0 એટલે -2 -2 + 3 એટલે +1 -2 અને -1/2 એટલે -4 -2 -3 એટલે -5 અને 2 + 0 એટલે 2 જરા ચેક કરીએ કે સંમિત અને વિસંમિતનો સરવાળો કર્યો તો શું આપણને ઓરિજિનલ a મળે છે જ્યાંથી આપણે શરૂઆત કરી છે ચેક કરીએ 3 3 -1 -2 -2 1 અને -4 -5 2 યસ આપણને a ઓલરેડી મળે છે એટલે એ સાબિત થયું કે આપણે શ્રેણિક a ને એક સંમિત અને એક વિસંમિત શ્રેણિકના સરવાળા સ્વરૂપે રજૂ કર્યો તો મિત્રો ક્વેશ્ચન 10 કે જે શ્રેણિકને સંમિત અને વિસંમિતના સરવાળા સ્વરૂપે રજૂ કરવાની જે થિયરી હતી અહીં આપણે ક્લિયર કરી એના 4 પેટા પ્રશ્નો છે એમાં 2 આપણે જોયા તો બાકીના 2 અને જેમ જ તમે તમારી રીતે ક્લિયર કરી શકો MCQ જે છે 2 ક્વેશ્ચન 11 અને 12 ના MCQ એ અત્યારે જોઈએ તો ક્વેશ્ચન 11 અને 12 ના MCQ એકદમ શોર્ટ અને સ્વીટ છે 11 નો MCQ શું કહે છે જો A અને B સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક હોય A અને B સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક હોય પહેલા તો આ વાક્ય ઉપરથી પહેલું કામ આપણે શું કરશું A અને B સમાન કક્ષાવાળા સંમિત શ્રેણિક છે A સંમિત શ્રેણિક છે એનો મતલબ એમ થયો કે A' A છે અને B સંમિત શ્રેણિક છે એનો મતલબ એવો થયો કે B' B છે ત્યારબાદ શું કીધું તો AB - BA A ખાલી જગ્યા છે મતલબ શું થયું કે AB - BA જે મેટ્રિક્સ છે આ મેટ્રિક્સ જોઈતા એમ લાગે છે આ મેટ્રિક્સ નથી પણ મેટ્રિક્સ છે તમે વિચારો A અને B મેટ્રિક્સનો ગુણાકાર કરવાથી પણ મેટ્રિક્સ જ મળશે B અને A નો ગુણાકાર કરવાથી પણ મેટ્રિક્સ મળશે અને બે મેટ્રિક્સની બાદબાકી કરશો તો પણ એક મેટ્રિક્સ મળશે મતલબ કે ફાઇનલી એક મેટ્રિક્સ છે તો આ જે મેટ્રિક્સ છે કેવો મેટ્રિક્સ છે આ કેવો શ્રેણિક છે એ આપણે દર્શાવવું છે તો એના સોલ્યુશનમાં જોઈએ પહેલું કામ હું શું કરીશ કે AB - BA નો પરિવર્ત મેળવવાની ટ્રાય કરું એનો પરિવર્ત મેળવો તો આપણે આગળના લેક્ચરની અંદર પરિવર્તના 4 ગુણધર્મ જોયા હતા આનો ગુણધર્મ આવતો એક આવો હતો A ± B નો ડેશ કરીએ તો A' ± B' થાય તો એ મુજબ અહીંયા શું બનશે AB' - BA' થશે ઓકે હજી એમાં 4 ગુણધર્મમાંથી એક ગુણધર્મનો આપણે ઉપયોગ કર્યો હજી એક ગુણધર્મ આવો ઉપયોગ હતો AB' = B' * A' થાય મતલબ કે આ જે સ્થાન છે ને પરિવર્ત કરશું એટલે બદલાઈ જશે B નો પરિવર્ત આગળ આવી જશે અને A નો પરિવર્ત પાછળ જશે કારણ કે શ્રેણિકમાં ગુણાકારનું મહત્વ છે AB = B આપણે બધાને ખ્યાલ છે આ જોઈ ગયા આગળની થિયરીમાં તો હવે એ મુજબ AB' એટલે કે B' * A'
માઈનસ b a ડેશ નો મતલબ શું થયો આ પાછળનું આગળ આવશે એટલે કે a ડેશ ઇન્ટુ b ડેશ થશે a b ડેશ એટલે b ડેશ ઇન્ટુ a ડેશ માઈનસ b a ડેશ એટલે કે a ડેશ ઇન્ટુ b ડેશ ઓકે હવે શું કરશું આપણને હું દર વખતે લેક્ચરમાં બોલતો હોય કે આપણને જે કંઈ પણ ક્વેશ્ચનમાં એટલે કે જે કંઈ પણ આપ્યું હોય થાળીમાં જે કંઈ પણ આપ્યું જમવા માટે હોય તો આપણને પહેલા જ લોકો કહી દીધું કે a અને b સમાન કક્ષાવાળા સમમિત શ્રેણિક છે મતલબ કે આનો હવે આપણે ઉપયોગ કરવાનો ટાઈમ આવી ગયો a ડેશ ઇક્વલ ટુ a લખી શકીએ b ડેશ ઇક્વલ ટુ b લખી શકીએ અહીંયા હું b લખું અહીંયા હું a લખું માઈનસ a ડેશ ના બદલે a લખું અને b ડેશ ના બદલે હું b લખું જરા વિચાર કરો આ વસ્તુ અને આ વસ્તુમાં થોડોક જ ફરક છે ફક્ત માઈનસનો માઈનસ કોમન લઈ લો તો a b થઈ જશે પ્લસ અને આ થઈ જશે માઈનસ મતલબ શું થયું ab માઈનસ ba નો ડેશ કરવાથી માઈનસ ab માઈનસ ba મળ્યા તેથી જો તમે આને c કહેતા હોય c મેટ્રિક્સ તો આ શું થયું માઈનસ c થયું કે ના થયું c ડેશ કર્યા આપણે તો c ડેશ ઇક્વલ ટુ માઈનસ c થયા તેથી ab માઈનસ ba વિસંમિત શ્રેણિક છે ab માઈનસ ba વિસંમિત શ્રેણિક સાબિત થાય ઓકે તો MCQ નો આન્સર આપણે આપ્યો કે જેની અંદર પરિવર્ત શ્રેણિકના જે ગુણધર્મો હતા એનો ઉપયોગ કર્યો અને એ મુજબ આપણે આન્સર મળ્યો કે વિસંમિત શ્રેણિક છે ત્યારબાદ 12મો MCQ જોઈએ છેલ્લો MCQ સ્વાધ્યાયનો અને આના પછીના લેક્ચરની અંદર આના પછીના વિડિયોની અંદર આપણે વ્યસ્ત સંપન્ન શ્રેણિક વિશેનો અભ્યાસ કરશું અને ઉપરાંત શ્રેણિક પરની જે પ્રાથમિક પ્રક્રિયાઓ છે એનો આપણે અભ્યાસ કરશું વ્યસ્ત શ્રેણિક કેમ બને ચર્ચા કરશું 12મો MCQ કંઈક એવું કહે છે કે જો આલ્ફા નું મૂલ્ય ખાલી જગ્યા હોય તો a plus a dash equal to I થાય કે જ્યાં a equal to cos alpha minus sin alpha અને cos alpha તો આ વસ્તુની અંદર આલ્ફા દેખાય છે તો આલ્ફાની કઈ એવી કિંમત લેવાથી a plus a dash equal to I એટલે કે આઇડેન્ટિટી મેટ્રિક્સ એકમ શ્રેણિક થાય તો આ સમીકરણનો ઉપયોગ કરીશ a plus a dash equal to I સોલ્યુશન મેળવીએ આપણે તો a plus a dash equal to I મતલબ કે શ્રેણિક cos alpha minus sin alpha અને cos alpha plus a dash એટલે કે એનો પરિવર્ત તો આ શ્રેણિકનો પરિવર્ત કરીએ તો પહેલી હાર એ પેલો સ્તંભ થઈ જશે એટલે cos alpha minus sin alpha અને cos alpha equal to I મતલબ કે એકમ શ્રેણિક જોઈ શકો છો આ 2/2 ની આપણે ચર્ચા કરીએ તો એકમ શ્રેણિક પણ 2/2 જ લખવાનો એટલે કે 1 0 0 1 3/3 હોત તો 3/3 નો એકમ શ્રેણિક લખે ચલો બે શ્રેણિકનો સરવાળો કરીએ cos alpha plus cos alpha અને 2 cos alpha minus sin alpha plus sin alpha 0 sin alpha plus minus sin alpha मतलब 0 અને cos alpha plus cos alpha 2 cos alpha 1 0 0 1 હવે શ્રેણિકની સમાનતા આવું પણ આપણે ટોપિક ભણ્યા હતા બે શ્રેણિક સમાન ક્યારે કહેવાય કે જ્યારે બંનેની કક્ષા સરખી હોય તો જોઈ શકો છો બંને શ્રેણિક 2/2 કક્ષાના છે જો બંને શ્રેણિક વચ્ચે ઇક્વલ છે એનો મતલબ એમ કે બંને શ્રેણિક સરખા છે તો એના અનુરૂપ ઘટકો પણ સરખા હોય 0 = 0 જોઈ શકાય 0 = 0 ઉપરાંત તેથી 2 cos alpha = 1 થશે તેથી cos alpha = 1/2 તો નીચે કે cos alpha = 1/2 તેથી alpha = pi/3 alpha ની વેલ્યુ જો pi/3 હશે તો a plus a dash equal to I થશે એટલે આન્સર મળે છે pi/3 થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ લેક્ચરની અંદર વ્યસ્ત સંપન્ન શ્રેણિક અને શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓનો અભ્યાસ કરશું આભાર